ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે પણ તમે જોઈ શકો છો સતત જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। દર્શક મિત્રો, સંગમ વિસ્તાર છે, સંગમ વિસ્તારમાં આજે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તમામ જે વાહન છે, જે લારી ગલ્લાઓ છે, તમામને બંધ કરાવી દેવામાં આવ્યા છે આ વિસ્તારમાં। અને જે ગાડીઓ છે, જે બુલેટ છે, તમામ જે ગાડી છે તેમની ચેક કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો દર્શક મિત્રો, જે ગાડીના કાગળિયા હોય છે, લાયસન્સ હોય છે, તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ છે તે માંગવામાં આવી રહ્યું છે। આ જે ગલ્લાઓ, જે સંગમ 4 રસ્તા પાસે આ જે ગલ્લા છે, તમે જોઈ શકો છો આજે બુલેટ તમે જોઈ શકો છો લાયસન્સ છે, તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ છે તે માંગવામાં આવી રહ્યા છે। અને તમામ જે પોલીસના જે અધિકારી છે તે ઉપસ્થિત છે અને તમામ પ્રકારની જે ગાડીઓ છે, વાહન છે, તેમના ચેક કરવામાં આવી રહ્યા છે। બુલેટ છે તે પણ ખાસ કરીને જે સાયલેન્સર જે મોડિફાઈડ કરતા હોય છે તેમના પર પણ કડક કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો હમણાં સંગમ પાસે વારસા પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે, પીઆઈ સાહેબ, તમામ જે આલા અધિકારી છે તે ઉપસ્થિત છે। સાથે ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા મેડમ તમામ ઉપસ્થિત છે અને જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો। તમામ જે લોકોની ગાડીઓ છે તેમના પર લાયસન્સ છે, પીયુસી છે, તમામ પ્રકારના તમામની જે ગાડીઓ છે તે ચેક કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો વારસા પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા સાહેબ દ્વારા પણ આ જે કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। તમામની જે ગાડીઓ છે તેમને ચેક કરવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો દર્શક મિત્રો, આ સંગમ વિસ્તારમાં તમામ પ્રકારનું જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી છે। સતત આજે ત્રીજા દિવસે પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો। જેની ગાડી પકડે છે દર્શક મિત્રો, હમણાં જેમની પાસે લાયસન્સ નહીં તેમને પોલીસ આ બાઇક છે, તમે જોઈ શકો છો દર્શક મિત્રો, પોલીસ દ્વારા જે બાઇકો છે, આ બુલેટ છે તે પણ હમણાં લઈ જવામાં આવી રહ્યો છે। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો વારસિયા પોલીસ સ્ટેશન ખાતે આજે બુલેટ છે, જે તમામ પ્રકારનું જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને તમામની જે ગાડીઓ છે તે આ બુલેટના જે સાયલેન્સર હોય છે તેમના પર પણ કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, આપણી સાથે મેડમ છે, પન્ના મોમાયા મેડમ, તેમની સાથે વાત કરીશું। મેડમ, આજે સતત ચેકિંગ કરવામાં આવી છે આજે સંગમ ઝોન 4 હેઠળ સંગમ વિસ્તાર જે છે ત્યાં મોડી રાત સુધી ઘણી બધી ખાણીપીણીની લારીઓ ચાલુ હોય છે, જે સતત અમે લોકો 11 વાગે બંધ કરાવી દઈએ છીએ। આજે પણ અહીંયા એ બંધ કરાવવા માટે કાર્યવાહી ચાલુ છે અને વાહન ચેકિંગ પણ ચાલુ છે। નંબર પ્લેટ વગરના વાહનો, શકમંદ ઈસમો
અને શકમંદ વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણા બધા વાહનો ડિટેન પણ કરવામાં આવેલા છે અને જે મોડિફાઈડ બાઇક છે એને પણ ડિટેન કરવામાં આવે છે. જે અહીંયા ચાની દુકાન છે, બાજુમાં પાનનો ગલ્લો છે અને શેરડીના રસની દુકાન છે, જે એની ઉપર લગભગ 100 થી 150 લોકો કાયમ બેઠા હોય છે. આજે અહીંયા અમે લોકો આવ્યા ત્યારે એટલા જ લોકો 11 વાગે મોજૂદ હતા. બધાને અત્યારે અમે લોકોએ દુકાનો બંધ કરાવી દીધી છે અને કાર્યવાહી ચાલુ છે. તમે જોઈ શકો છો તમામ જે દુકાન છે તે બંધ કરાવી દેવામાં આવી છે અને જે વાહન તમામ ચેક કરવામાં આવી રહ્યા છે અને જે કાર્યવાહી છે તે ચાલી રહી છે. જે ગલ્લા પર બેસતા જે લોકો હોય છે તેમના પર પણ કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો તમામ પ્રકારનું જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો સંગમ વિસ્તારમાં તમામ પ્રકારનું જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, તમામ પ્રકારના જે વાહનો છે તેમને પણ હવે સંગમ વિસ્તારમાં જે ચેક છે તે કરવામાં આવી રહ્યા છે. દર્શક મિત્રો, તમામ પ્રકારની જે ગાડીઓ છે તે ચેક કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, જે ફોર વ્હીલર હોય, ફોર વ્હીલર પણ કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે. વારસિયા વિસ્તારમાં આ જે ચેકિંગ છે તે તમે જોઈ શકો છો જે રીતે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. સંગમ વિસ્તારમાં તમામ જે ગાડીઓ છે તેને અને સાથે જે બુલેટ હોય છે તેમના પર પણ કડક જે કાર્યવાહી છે તે કરવામાં પોલીસ દ્વારા હમણાં આવી રહી છે. તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ છે તે માંગવામાં આવી રહ્યા છે. લાયસન્સ છે, તમામ તમામ પ્રકારની જે પોલીસ દ્વારા તમે જોઈ શકો છો જે વાહન ચેકિંગ કરવાની કામગીરી છે તે પણ કરવામાં આવી રહ્યું છે. લાયસન્સ છે, સાથે ફૂંક મારીને જે તમામ પ્રકારનું જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. કોઈ જે નશો કરેલો ના હોય તેને પણ ખાસ ધ્યાનમાં રાખીને આ જે ચેકિંગ છે તે
हार्ड कॉपी लाए ये वन टाइम नहीं भाई मतलब हार्ड कॉपी हो जाए अंदर पूरी जाओ हार्ड कॉपी लेने मोबाइल જે ગાડીઓ છે ફોર વ્હીલર પણ છે તેમને પણ ચેક કરવાનું આવી રહી છે પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો ઉપર લાગે હા તો બાટલા છે આ તો ગેસના હા જો તેમની ગાડી છે તે પણ ચેક કરવામાં દર્શક મિત્રો આવી રહી છે તમે જોઈ શકો છો આ જે ગાડીમાં જેની ગાડીમાં લાઇટ ના હોય તેના પર પણ કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને હમણાં લાઇસન્સ નહીં લાઇટ નહીં સ્ટીયરિંગ કેવું કે લાઇટ તમારા ત્યાં આજે સતત તમે જોઈ શકો છો પોલીસ દ્વારા જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે તમામ જે પોલીસના અધિકારી છે ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા મેડમ દ્વારા અને તમામ હંડની જે વારસિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે વાહન ચેકિંગ સાથે જે બુલેટ હોય જે સાયલેન્સ હોય તેના પર પણ કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડેની વડોદરા